ચાલો તો આપણે આવી ગયા છે આંગણવાડી અને જો અહીંયા બાળકો મસ્ત બેસી ગયા છે અને આજ છે મંગળવાર તો જો આપણે બનાવવાની છે ખીચડી તો આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં જો અહીંયા મસ્ત રીંગણા દેખાય છે તો ચાલો ઓર્ગેનિક રીંગણા છે આ મસ્ત મસ્ત જો 4-5 રીંગણા આવી ગયા છે તો આની કટિંગ કરવાની છે તો ચાલો જો આ રીંગણા બહુ મસ્ત છે ચાલો બાળકો માટે આપણે રીંગણા લઈ લઈ અહીંયા રીંગણાની કટિંગ કરી નાખી છે મસ્ત જો આ સાઈડ પર રીંગણા છે અને જો અહીંયા રીંગણા ઉતારી દીધા છે આપણે મસ્ત ચાલો તો આંગણવાડીમાં લઈને જવાના છે ને અહીંયા જો મસ્ત મરચાં દેખાઈ ગયા છે ને અહીંયા નીચે આમ જો મસ્ત મસ્ત મરચાં અહીંયા છે મસ્ત ટમેટા અને આ પણ બાળકો માટે લેવાનું જો આપણે આવી ગયા છીએ આંગણવાડીમાં ને જો મસ્ત ટમેટા રીંગણા ફ્રેશ બધું ફુલાવર છે ટમેટા છે અને અહીં જો સમારી લીધા છે મસ્ત આપણે ખીચડી બનાવવાની છે જો અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું રાઈ જીરું મસ્ત નાખી દીધું છે બાળકો માટે ફ્રેશ આપણે ખીચડી અને એમાં જો શાક સમારીને અને એ પણ એડ કરી દીધા છે અહીંયા જો મસ્ત આપણે દાળ ને ચોખા ધોઈને અને ફ્રેશ રાખી દીધા છે ને આપણે એમાં નાખી પણ દીધા છે જુઓ ને અહીંયા મસ્ત બનાવી દીધી છે ખીચડી બાળકો માટે જો અહીંયા મસ્ત નાસ્તો બાળકો જમી રહ્યા છે આપણે ખીચડી આપી દીધી છે ને અહીંયા મસ્ત જો બપોરનો નાસ્તો પણ બની ગયો અને જો અહીંયા આવી ગયા છે આપણે સમાજવાડીમાં બાળકોને પ્રવૃત્તિ કરાવે અહીંયા ટીચર મસ્ત પ્રવૃત્તિ કરાવે છે જો કલરના નામ પણ બાળકોને શીખવાડે છે જો આ મસ્ત બધાય છોકરાને કલરના નામ આવડી ગયા છે ને આપણે આવી ગયા છીએ પાછા આંગણવાડીમાં અહીંયા મસ્ત જો ઢોકળા ખાવા બેસી ગયા છે ને બાળકોને મસ્ત ઢોકળા આપી દીધા છે ને બાળકો એની મસ્તીમાં ખાય છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જોવો છો વિડીયો ગમે છે તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો તો મળશું એક નવા બ્લોગ સાથે।